રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળ્યા. સભાપતિએ કહ્યું, આ ગંભીર મામલો. રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળ્યા હોબાળો મચી ગયો છે. રાજ્યસભામાં આ મામલે વિપક્ષ ભારે હોબાળો મચાવી રહ્યો છે. સભાપતિ જગદીશ ધનખડે ખુદ આ વાત સ્વીકારી હતી. તેમણે કહ્યું કે આ એક ગંભીર મામલો છે અને તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યસભાના અધ્યક્ષે આજે સંસદમાં સીટ નંબર 222 પરથી સિક્યોરિટી કર્મીને નોટોના બંડલ મળી આવ્યા હોવાની અને આ મામલે તપાસ હાથ ધરાઈ હોવાનું જાણ કરતાં જ મલ્લિકાર્જુને તરત જ ઊભા થઈ સલાહ આપી કે તમે કહી રહ્યા છો કે આ મામલે તપાસ હાથ ધરી છે, તો જ્યાં સુધી સત્ય બહાર ન આવે ત્યાં સુધી નામ જાહેર કરવું જોઈએ નહીં. સત્તાપક્ષ ભાજપ તરફથી આ મામલે કોંગ્રેસને ઘેરવામાં આવી રહી છે, ત્યારે કોંગ્રેસ તરફથી પણ સત્તાપક્ષને જવાબ આપવામાં આવી રહ્યો છે. ભાજપ સાંસદ જેપી નડ્ડાએ આ મામલાને ગંભીર ગણાવ્યો હતો. આ સાથે ભાજપે તપાસની પણ માંગ કરી છે. નડ્ડાએ કહ્યું કે મને આશા છે કે આ મામલે યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે. જ્યારે આ મામલે ખુલાસો કરતા અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે આ નોટોના બંડલ મારા નથી. ખડગેએ પણ કહ્યું કે તપાસ વગર કોઈના પર આરોપ કેવી રીતે લગાવી શકાય. અભિષેક મનુ સંઘવીએ આ આરોપને ફગાવતા જણાવ્યું કે હું જ્યારે રાજ્યસભામાં જઉં છું ત્યારે મારી પાસે માત્ર ₹500ની નોટ રાખું છું. મેં આ પ્રથમ વખત સાંભળ્યું કે મારી પાસે નોટોના બંડલ છે. હું સંસદમાં 12:57 વાગ્યે પહોંચ્યો હતો. સંસદની કામગીરી 1 વાગ્યે શરૂ થઈ. બાદમાં હું 1:30 વાગ્યા સુધી અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ સાથે બેઠો હતો અને ત્યારબાદ સંસદમાંથી બહાર નીકળ્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 સચ્ચાઈની સાથે.